વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 2 સોલ્વ કરીશું, જે પેજ નંબર 16 પર આપેલો છે. હવે કોઈ વિદ્યાર્થી પાસે સ્ટડી મટીરીયલ અવેલેબલ ન હોય અને મંગાવવાની ઈચ્છા હોય તો તમે મારો પહેલો વિડિયો જોઈ લીજો, એટલે તમને સંપૂર્ણ માહિતી ખબર પડી જશે. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપની લિંક આપું છું, એના પર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે હું તમને સંપૂર્ણ માહિતી પૂરી પાડી દઈશ. અત્યારે હાલમાં તમારી પાસે સ્ટડી મટીરીયલ અવેલેબલ ન હોય તો આ ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો જ છે અને ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન નંબર 15 છે. એટલે જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય, એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 15 અને પેજ નંબર 84 ઉપર આપેલો છે, એટલે તમે આ ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન નંબર 15 સામે રાખીને ગણશો તો પણ ચાલશે. મારી ભણાવવાની પદ્ધતિ પ્રમાણે ફક્ત લેક્ચર જોવાથી આવડશે નહીં, સાથે સાથે તમે એન્ટ્રી કરશો તો જ તમને ખબર પડશે. રેડી? હર્ષ અને એશા બે ભાગીદારો છે અને 31/3/17 ના રોજ નું આપણને કાચું શરૂ આપ્યું છે. એટલે આપણું હિસાબી વર્ષ 1/4/16 થી શરૂ થઈને 31/3/17 સુધીનું છે. અહીંયા મેં આ પેજ ઉપર કાચું સર્વે લઈ લીધું છે અને અહીંયા આ પેજ ઉપર હવાલા આપણને આપ્યા છે. 5 હવાલા છે. દાખલો એકદમ મીડિયમ ગણાય, મતલબ બોર્ડની એક્ઝામમાં બેઠે બેઠો દાખલો પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ચલો લખો. અહીંયા ક્વેશ્ચન નંબર 2 હું લખી નાખું. હો ને, ક્વેશ્ચન નંબર 02. ટેક્સ્ટબુકની વાત કરીએ તો 15. ચલો અહીંયા આપણે સામે 4 પેજની તૈયારી કરશું. આ 2 પેજ સામે રાખીશું. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, અહીંયા ફાળવણી ખાતા, મૂડી ખાતા, સામે પાકું સરૈયું. જો આ દાખલામાં હું તમને ખાના પાડતા શીખડાઈ દઉં છું, પછી તમે જાતે ખાના પાડી શકશો. ઉપર 2 લાઈન છોડો અને આ 2 લાઈનનો બોર્ડર પટો. ઉપર આ 2 લાઈન છોડી 2 લાઈનનો બોર્ડર પટો. પછી વાત કરીએ અહીંયા તો ઉપર 2 લાઈન છોડો, આ 2 લાઈનનો બોર્ડર પટો. પછી અહીંયા ત્રીજા પેજની વાત કરીએ તો ઉપર 1 લાઈન છોડો. આ નફા નુકસાન ખાતાનો જે ભાગ છે, એટલે હું આખો હેડિંગ લખવાની જગ્યા રાખતો નથી. તેમ છતાં તમારા ટ્યુશન ક્લાસીસના સાહેબ કે સ્કૂલના સાહેબ જે રીતે કે એ રીતે હેડિંગ લખજો. હો ને, ખોટું વજન ન ઉતારતા, મને તમારા વજનની વધારે ચિંતા થાય છે. અને અહીંયા આપણે મૂડી ખાતા લખીશું. આ નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ ભાગ છે, માંગ્યું નથી તેમ છતાં આપણે બનાવીએ છીએ. આ મૂડી ખાતા અલગ સેપરેટ નથી માંગ્યા, પાકા સરવૈયાનો જે ભાગ છે તેમ છતાં આપણે બનાવીએ છીએ. પછી અહીંયા 2 લાઈન છોડીને 2 લાઈનનો બોર્ડર પટો. એટલે આડી લાઈનનું કામ આપણું પૂરું થઈ ગયું, કમ્પ્લીટ. 2 લાઈન છોડીને 2 લાઈનનો બોર્ડર પટો, 2 લાઈન છોડીને 2 લાઈનનો બોર્ડર પટો. અહીંયા સિંગલ ઘાટી લાઈન, ફાળવણી ખાતું, નીચે મૂડી ખાતા, 2 લાઈન છોડીને 2 લાઈનનો બોર્ડર પટો, પાકું સરવૈયું. હવે અહીંયા વાત કરીએ તો આ આખું પેજ લેવાનું નથી, એપ્રોક્સ આટલે સુધી લઈ લો. કોઈ વર્કિંગ નોટ લખવી હોય, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખવા હોય તો ત્યાં જગ્યા રહેશે. અને જરૂરિયાત જ નથી આખા પેજની તો શા માટે લેવું જોઈએ? એટલે આ આપણું બની ગયું વેપાર ખાતું. આ રકમના ખાનામાં 10 લાખ સુધીની રકમ લખી શકાય એટલી સાઈઝનું રાખજો, એનાથી બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં. એવું લાગે તો પેન્સિલથી 10 લાખ લખીને જોઈજો પાછા. હો ને, અહીંયા હું સેન્ટર લાઈન આપી દઉં, આ ઉધાર બાજુની રકમ આપી દઉં, આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, આ જમા બાજુની રકમ. કમ્પ્લીટ. આ વેપાર ખાતું, આ નફા નુકસાન ખાતું. પછી અહીંયા વાત કરી લઈએ આપણે ફાળવણી ખાતું, જે નફા નુકસાન ખાતાનો જ ભાગ છે, અલગ સેપરેટ બનાવવું જરૂરી નથી. એટલે ફાળવણી ખાતાની એન્ટ્રી તમે
નફાનુકસાન ખાતામાં લખશો તો પણ ચાલશે. કોઈ કે સાહેબ ફાળવણી ખાતામાં કઈ એન્ટ્રી આવે? તો કે પેઢી અને ભાગીદારો વચ્ચેના જે વ્યવહારો છે એ આપણે ફાળવણી ખાતામાં નોંધીશું. પછી આ બે ભાગીદારો છે એમના મૂડી ખાતા. કોઈ કે સાહેબ ભાગીદારના નામ કયા છે? તમે જુઓ હો ને, હું જોઈને લખીશ. હર્ષ અને એસા. ભૂલી ગયા પાછા? આ લાઈનને હું ઘાટી કરી નાખું હો ને. આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, આ એસાના મૂડી ખાતાની જમા રકમ, આ હર્ષની જમા રકમ. આ તારીખનું ખાનું મારે રહી જાત. આ તારીખ, અહીંયા પણ તારીખ. વિગતનું ખાનું નાનું છે, ચિંતા ન કરશો, આપણે બબ્બે લાઈનમાં લખીશું. પછી આ વાત કરીએ ચોથું અને છેલ્લું પેજ, જે તો તમને ખબર જ છે. સર કેનું? તો કે પાકું સરવૈયું. આ કવરિંગ લાઈન આપી દો લેફ્ટ હેન્ડ સાઈડની, આ રાઈટ હેન્ડ સાઈડની, અને મિલકત લેણા બાજુના ખાતાની રકમો. ચાલો કમ્પ્લીટ. આ વેપાર ખાતું, અહીંયા નફાનુકસાન ખાતું, ફાળવણી ખાતા, મૂડી ખાતા. દાખલામાં કમ્પલસરી અલગ માંગ્યા નથી, તેમ છતાં આપણે બનાવ્યા. અલગ ન બનાવો, આના મૂડી ખાતાની રકમ મૂડી દેવા બાજુ અને ફાળવણી ખાતાની એન્ટ્રી નફાનુકસાન ખાતામાં કરો તો પણ ચાલશે. અને આપણું પાકું સરયું. આ આપણું સ્કેલ પેન્સિલનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે ઉપર હેડિંગ લખી નાખીએ. ચલો, આ બે લાઈન છે, એમાં ઉપરની લાઈનમાં અહીંયા ભાગીદારી પેઢીનું નામ નથી આપ્યું, તો આપણે ભાગીદારોના નામ લખીને ની પેઢી લખી નાખીએ. તો ભાગીદારના નામ શું છે? તો કે સર હર્ષ અને એસા. તો લખો હર્ષ અને એસાની પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું, પછી કોમા, અને વચ્ચે આ સેન્ટર લાઈન છે. આ વેપાર ખાતું, અહીંયા ઊભા થવાનું, અહીંયા વિગત, અહીંયા રૂપીઝનો સિમ્બોલ, અહીંયા વિગત, રૂપીઝનો સિમ્બોલ, જમવા બેસવાનું. ચલો, અહીંયા સેમ હેડિંગ, ખાલી વેપાર ખાતાના બદલે શું લખવાનું? નફાનુકસાન ખાતું. બાકી સેમ ટુ સેમ. હા ને, લખો હર્ષ અને એસાની પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું, પછી કોમા, અહીંયા સેન્ટરમાં કયું ખાતું? આમ તો કે સર નફા નુકસાન ખાતું, અથવા તો નવી ફેશન પ્રમાણે આને શું કહેવાય છે? નફા નુકસાન ખાતાનું પત્રક. આ ઉધાર, આ વિગત, રૂપીઝ, વિગત, રૂપીઝ, જમવા બેસવાનું. રેડી? ફૂલ પેજ. પછી અહીંયા ફક્ત નફા નુકસાન ફાળવણી ખાતું. ઉપર હેડિંગ લખવું હોય તો લખી નાખજો. હા ને, નફા નુકસાન ફાળવણી ખાતું. મારી દ્રષ્ટિએ રિક્વાયરમેન્ટ નથી. અહીંયા ઊભા થવાનું અને અહીંયા પછી જમવા બેસવાનું. અહીંયા વાત કરીએ તો ભાગીદારોના મૂડી, ખાસ ધ્યાન રાખજો એવરેજ વિદ્યાર્થીઓ, અહીંયા ખાતું લખે છે, ખાતા. ઉધારનો ઉ, તારીખનો તા અને ડોટ, વિગત,
હર્ષ એસા તારીખનો તા અને ડોટ વિગત હર્ષ એસા જમાનો જ અને ડોટ અહીંયા છેલ્લા દિવસનું છે, પેઢીના છેલ્લા દિવસનો સ્ક્રીનશોટ છે એટલે ના રોજ લખાય છે એટલે અહીંયા લખો હર્ષ અને એસાની પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું કોમા અને અહીંયા લખો પાકું સરવૈયું. પછી અહીંયા મૂડી દેવા, આને મૂડી દેવા બાજુ બોલાય, આને મિલકત લેણા બાજુ બોલાય. હા, તમારે જમા ઉધારની ભાષા બોલવી હોય તો બોલી શકાય. મૂડી દેવા બાજુ જે ખાતાની બાકી જમા હોય તે બધા ખાતાઓ આવે. મિલકત લેણા બાજુ જે ખાતાની બાકીઓ ઉધાર હોય એ બધા ખાતા આવે. પણ બાજુ તો મૂડી દેવા અને મિલકત લેણા જ બોલાય. અહીંયા રકમ રૂપિયા, અહીંયા લખો મિલકત ડેશ લેણા. આવડશે બોલતા? લેણા. પ્રેક્ટિસ કરજો, આવડી જઈશ હો. ચલો, થઈ ગયા 4 પત્રક આપણા કમ્પ્લીટ. આને પત્રક જ કહેવાય છે. વેપાર ખાતાનું પત્રક, નફાંશાંક ખાતાનું પત્રક, નફાંશાંક ફાળવણી ખાતાનું પત્રક, ભાગીદાર મૂડી ખાતાનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. કોઈ કહેશે દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું? તો દાખલાની શરૂઆત હવાલાથી કરીશું. કેમ? કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તો એનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય. એટલે શુભ શરૂઆત આપણે ક્યાંથી કરીશું? તો કે સાહેબ હવાલાથી કરીશું. અહીંયા હવાલાથી કરીશું. પહેલો, આખર માલના સ્ટોકની મૂળ કિંમત ₹10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. મતલબ 50% સ્ટોક નકામો થઈ ગયો છે. એના સ્ક્રેપમાં પણ કશું ઉપજી શકે તેમ નથી. તો કોઈ સાહેબ સ્ક્રેપ વાળા પણ લેવા તૈયાર ન થાય, ભંગાર વાળા પણ લેવા ન તૈયાર થતા હોય તો એને શું કરવાનું? વેરામાં જઈને નાખી આવવાનો. મતલબ કે 10,000 નો જે સ્ટોક હતો, આ 10,000 નો જે સ્ટોક હતો એનો 50% સ્ટોક મતલબ 5,000 નો સ્ટોક એ નકામો થઈ ગયો છે. કોઈ કે કેવો કામો? તો કે નકામો. મતલબ કે બાકીનો સ્ટોક કેટલા રૂપિયાનો વધ્યો? તો કે 5,000 નો. એટલે 5,000 ના સ્ટોકનો જ આપણે આખર માલના સ્ટોકનો હવાલો આપીશું. એકદમ સિમ્પલ છે, કે સમજાવવાની પણ જરૂર પડે તેમ નથી. કુલ 10,000 રૂપિયાનો આખર માલનો સ્ટોક છે, જેની 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. મતલબ 50% સ્ટોક નકામો છે, તો સ્ટોક રહ્યો કેટલાનો? 5,000 રૂપિયાનો. એટલે 5,000 રૂપિયાનો આખર માલના સ્ટોકનો હવાલો થશે. અને એની 2 એન્ટ્રી બધાને ખબર જ છે. વેપાર ખાતામાં જમા બાજુ અંદાજે એટલે લખો. હા ને? તો કે સાહેબ શું લખશો? તો કે આખર માલનો સ્ટોક. ખાલી આખર સ્ટોક લખો તો પણ ચાલે. હા ને? કેટલા રૂપિયાનો? તો કે 10,000 માંથી 50% સ્ટોક તો નકામો થઈ ગયો એટલે 5,000 નો. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જમીન, મકાન, યંત્રો, ફર્નિચર તેવી બિન ચાલુ મિલકતો આપણે શક્ય બને ત્યાં સુધી ઉપર લખવાનો આગ્રહ રાખીશું. એટલે અંદાજે હું એટલે લખું છું. હો ને? શું લખી નાખશો? તો કે સર આખર માલનો સ્ટોક. આખર માલનો સ્ટોક કેટલા રૂપિયાનો? તો કે સર 5,000 રૂપિયાનો. થઈ ગયું? આ એન્ટ્રી તો બધાને આવડતી જ હોય. એક વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર માલનો સ્ટોક. ચલો, ત્યારબાદ બીજા હવાલાની વાત કરીએ તો મકાન ખરીદીના કાનૂની ખર્ચા ₹4,000 કાનૂની ખર્ચમાં સમાયેલ છે.
તો કોઈ વિદ્યાર્થી કહે સાહેબ કાનૂની ખર્ચમાં સમાયેલા હોય ને, પણ ના, 11મા ધોરણમાં આપણે આમ નોંધના ચેપ્ટર વખતે જ એકદમ પાક્કું કરી નાખ્યું હતું. કોઈ પણ મિલકત આપણે ખરીદીએ તો મિલકતને લાવવાનો ખર્ચ, ગોઠવાનો ખર્ચ, દસ્તાવેજનો ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચ, મિલકતની ખરીદીને લગતા કોઈ પણ ખર્ચા હોય તે જે તે મિલકતમાં પ્લસ થાય. આ એસી મેં 44,000 રૂપિયાનું ખરીદ્યું હતું અને એને ગોઠવવાના અલગથી મેં ફિટિંગ કરવાના 3,000 રૂપિયા આપ્યા હતા. તો 3,000 રૂપિયા જે ગોઠવણી ખર્ચના છે તે ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર ન થાય, એ એસી ની પડતર કિંમતમાં જ પ્લસ થાય, મતલબ કે એસી ખાતે જ ઉધાર થાય. તો મકાન ખરીદીના કાનૂની ખર્ચા છે તો મકાન ખાતે ઉધાર થાય. ભૂલથી કોની અંદર સમાવેશ થઈ ગયો છે તો કે કાનૂની ખર્ચમાંથી, મતલબ ભૂલનો હવાલો છે કાનૂની ખર્ચમાંથી આપણે બાદ કરીશું, મકાનમાં પ્લસ કરીશું. કાચા સોરિયામાં તમે જોઈશો તો જો તમને કાનૂની ખર્ચ આપ્યો છે, આ કાનૂની ખર્ચ આપ્યો છે એમાંથી આપણે માઇનસ કરશું, અને જો ઉપર જ મકાન આપ્યું છે એમાં આપણે પ્લસ કરીશું. અહીંયા આપણું મેથેમેટિક પણ ટેલી થઈ ગયું. એક જ બાજુ બે અસર થતી હોય તો હંમેશા એક પ્લસ અને એક માઇનસ થાય. એક અસર ઉધાર ને એક અસર જમા થતી હોય તો કાં તો બંને પ્લસ થાય કાં તો બંને માઇનસ થાય. આ કાનૂની ખર્ચમાંથી માઇનસ કરશું, મકાનમાં પ્લસ કરશું, એટલે નીચેના સરવાળાને મતલબ બેલેન્સને કોઈ જ ઇફેક્ટ થશે નહીં. હા તો કઈ વાંધો નહીં, કાનૂની ખર્ચ વ્યાપાર ખાતાનો નથી, નફા નુકસાન ખાતાનો છે, એટલે નફા નુકસાન ખાતામાં લખો કાનૂની ખર્ચ. અહીંયા બંને બાજુ એક એક લાઈન ખાલી રાખજો હો ને. કાનૂની ખર્ચ 6,500. આની અંદર મકાનના કેટલા આવી ગયા છે તો કે સર 4,000, એટલે માઇનસ મકાનના 4,000 એ આપણે બાદ કરી નાખો, એટલે આઉટર કોલમમાં જશે 2,500 રૂપિયા. આ મકાન ખરીદીના કાનૂની ખર્ચા હતા, ભૂલથી કાનૂની ખર્ચમાં પ્લસ થઈ ગયા છે એ માઇનસ કર્યા અને મકાનમાં પ્લસ કરો. મકાન કેટલા રૂપિયાનું આપ્યું છે જો તો જરાક, તો કે સર 46,000 નું પ્લસ કાનૂની ખર્ચા કેટલા તો કે સર 4,000 રૂપિયા, એટલે કેટલા થશે 50,000 રૂપિયા. હવે જો મકાન પર બીજો કોઈ હવાલો હોય તો એ ઘસારાનો હોય, એ ઘસારાનો હવાલો હોય તો અહીં ઇનરમાં લખો, તો સાથે સાથે ઘસારો ગણી જ નાખીએ. અને જો ઘસારાનો હવાલો ન હોય તો આઉટર કોલમમાં મૂકી દઈએ. કોઈ કે સાહેબ પહેલા ઇનર કોલમમાં લખ્યા હોય અને પછી ખબર પડે કે કોઈ હવાલો નથી તો કે ચેક કરવાની નથી, નીચે અંડરલાઈન કરીને આઉટર કોલમમાં રકમ લઈ જવાની. પણ અહીંયા લગભગ હવાલો હશે, જોઈ લો તો કે સાહેબ જોઈ લઈએ. ચોથા નંબરનો હવાલો, ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો, તો પછી સાથે સાથે હવાલો આપણે આપી જ દઈએ. એટલે અહીંયા હું આ 50,000 રૂપિયા ફરજિયાત ઇનર કોલમમાં રાખીશ અને માઇનસ ઘસારો કેટલા ટકા તો કે સર 5%, તો 10% 5,000 થાય તો 5% 2,500 થશે, એટલે માઇનસ 2,500. તો આઉટર કોલમમાં આવશે 47,500. એ તો બાદ બાકી જાતે થઈ જાય, એવું લાગે તો તમે કેલ્સીથી કરજો. અને ઘસારાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, મકાન પર ઘસારો, હા પણ કેટલો તો કે 2,500. એટલે આપણો એ પણ હવાલો કમ્પ્લીટ થઈ ગયો. રેડી? ચલો ફરીથી, મકાન ખરીદીના કાનૂની ખર્ચા ₹4,000 કાનૂની ખર્ચમાં સમાયેલા હતા, એટલે હતા મકાનના, ભૂલથી જતા રહ્યા હતા કાનૂની ખર્ચમાં, તો કાનૂની ખર્ચમાંથી માઇનસ કર્યા, આ કાનૂની ખર્ચમાંથી માઇનસ કર્યા અને આ મકાનમાં પ્લસ કર્યા. કમ્પ્લીટ. પછી મકાન પર 5% ઘસારો ગણવાનો હતો તો એ પણ સાથે સાથે ગણી નાખ્યો. મકાનમાંથી મકાનનો ઘસારો 2,500, એટલે આઉટર કોલમમાં 47,500 અને ઘસારાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, મકાન પર ઘસારો. ચલો ત્યારબાદ આપણો ત્રીજા નંબરનો હવાલો, દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. તો કરી દઈએ, આપણે પહેલા ક્વેશ્ચનમાં પણ કરી દઈએ એવી જ રીતે. તો જો તો કાચા સળિયામાં દેવાદારો આપણને કેટલાના આપ્યા છે તો
તો કે સર કાચા સરવૈયામાં જો દેવાદારોની તમે વાત કરતા હોય તો લહેણું અને દેવું. દેવાદાર લહેણદારોના કુલ 3 નામ. દેવાદારો લહેણદારો પણ કહેવાય, લહેણું દેવું પણ કહેવાય, ગ્રાહકો અને વેપારીઓ પણ કહેવાય, અને ઘણી વખત વ્યક્તિઓના ખાતા એવો પણ શબ્દ યુઝ કર્યો હશે. અહીંયા આ દાખલાની વાત કરીએ તો લહેણું અને દેવું કરીને આપણને આપ્યું છે. તો ઉધાર બાજુના દેવાદારો હોય, દેવાદારોને ઉધાર બાકી આપણું લહેણું કહેવાય, અને જમા બાજુના લહેણદારો. અત્યારે આપણે હવાલો શેનો આપવાનો છે? દેવાદારોનો. મતલબ દેવાદારો લખી નાખીએ 31,000 રૂપિયા. પાકા સરવૈયામાં મિલકત લહેણા બાજુ અહીંયા જ લખો નીચેની તરફ દેવાદારો 31,000 રૂપિયા. જો કે અહીંયા 3 હવાલ આપણે વાત કરવાના આવતા હતા. પહેલો હવાલો ઘાલખાતનો, પછી ઘાલખાત અનામતનો, અને પછી દેવાદાર વટાવવાનો. પણ અહીંયા આપણને ફક્ત એક જ હવાલો વાત કરવાનો કીધો છે, ઘાલખાત અનામત. તો માઇનસ ઘાલખાત અનામત 5%, એટલે આના 5% થશે 3,100 ના અડધા, એટલે 1,550. 1,550. અને આઉટર કોલમમાં આ x એટલે 2 બાદ કરો એટલે આવશે 29,000. અને બાકીનાની વાત કરો તો 450. એવું લાગે તમે કેલ્સીથી બાદ કરજો હો ને, મને તો ડાયરેક્ટ આવડે છે. હવે અહીંયા ઘાલખાત અને ઘાલખાત અનામત જે બાદ કરી હોય એની બીજી એન્ટ્રી ઘાલખાતના ફોર્મેટમાં થાય, અને દેવાદાર વટાવ અનામત બાદ કરી હોય એની બીજી એન્ટ્રી વટાવના ફોર્મેટમાં થાય. અહીંયા ફક્ત ઘાલખાત અનામત જ બાદ કરી છે, એટલે આપણે ઘાલખાતનું ફોર્મેટ બનાવી નાખીએ. ઘાલખાતનું ફોર્મેટ કેટલી એન્ટ્રીનું બનશે? 4 એન્ટ્રીનું. રામ લક્ષ્મણની કેટલા ભાઈઓ હતા? તો 4 ભાઈઓ હતા. ઘાલખાત પ્લસ ઘાલખાત પ્લસ ઘાલખાત અનામત માઇનસ ઘાલખાત અનામત. કોઈ વિદ્યાર્થી કે સાહેબ તમે જોયું જ નહીં, કાચા સરવૈયામાં ઘાલખાત અને ઘાલખાત અનામત આપી છે કે નહીં? કઈ વાંધો નહીં આપી તો ડેશ કરી નાખશો. જો શરૂઆતના દાખલામાં આખું ફોર્મેટ શીખી જાવ પહેલા, જો ઘણા વિદ્યાર્થીને નહીં આવડતું હોય. ચલો, સૌથી ઉપર કાચું સરવૈયું, સૌથી નીચે કાચું સરવૈયું, અને વચ્ચે 2 હવાલાની ઘાલખાત અને ઘાલખાત અનામત. અને જે કંઈ પરિણામ આવે આપણે આઉટર કોલમમાં લઈ જઈશું. હવે જો તો દેવાદારોમાંથી આપણે ઘાલખાત કેટલી બાદ કરી? તો બિલકુલ બાદ નથી કરી, મતલબ ડેશ. ઘાલખાત અનામત કેટલી બાદ કરી? તો 1,550. એટલે દેવાદારોમાંથી જે ઘાલખાત બાદ કરી તે ડેશ, અને ઘાલખાત અનામત બાદ કરી એ 1,550. એ અહીંયા વચ્ચે સેન્ટરમાં આવશે. હવે કાચા સરવૈયાની ઘાલખાત અહીંયા ઉપર લખીશું અને ઘાલખાત અનામત નીચે બાદ કરીશું. જો કાચા સરવૈયામાં જો અહીંયા જ આપી છે આ ઘાલખાત અને ઘાલખાત અનામત. ઘાલખાત 1,500 અને ઘાલખાત અનામત 2,000, એટલે 1,500 ઘાલખાત, આ 1,500 ઘાલખાત, અને આ 2,000 ઘાલખાત અનામત. હવે આનું પરિણામ જોઈશો તો 1 ને 1 2, આ 2 માઇનસ થઈ ગયા, એટલે રહેશે કેટલા? 1,050. એવું લાગે તો તમે કેલ્સીથી ગણજો, પણ સહેલું જ છે. જો 1,000 ને 1,000, આ 2,000, આ 2,000 જતા રહે, એટલે વધ્યા કેટલા? તો કે આ 500 ના 550, એટલે 1,050. ચલો, ત્રીજો હવાલો કમ્પ્લીટ. પાક્કું? એકદમ સહેલો જ હતો. હવે કેટલામાં હવાલો આવ્યા? તો કે સર ચોથો હવાલો. ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો. મકાન પર 5% ઘસારો આપણે ગણી નાખ્યો છે. જો કારણ કે બીજો હવાલો કર્યો હતો ને આપણે મકાનના કાનૂની ખર્ચનો, ત્યારે જ આપણે ઘસારો બાદ કરી નાખ્યો છે. તો અત્યારે શેનો હવાલો આપવાનો છે? ફક્ત ફર્નિચર પર ઘસારાનો. ફર્નિચર પર 10% ઘસારો ગણવાનો છે. તો અહીંયા જુઓ તો ફર્નિચર આપણને કેટલાનું આપ્યું છે? તો જો ફર્નિચરનો ઘસારો પણ આપ્યો છે, ફર્નિચર પણ આપ્યું છે, બંને બાજુમાં નથી, એ જોવું પડશે આપણે. અને પહેલા દાખલામાં આપણે વાત થઈ ગઈ છે, આ ફર્નિચર પણ આપ્યું હોય અને ફર્નિચરનો ઘસારો પણ આપ્યો છે. એનો મતલબ ઓલરેડી ઘસારો એમને ગણી નાખ્યો છે. તો કે સાહેબ ફરીથી ઘસારો ગણવાનું કેમ કીધું છે? એ તો હવે તમને જ ખબર પડે. ગણ્યો છે તેમ છતાં ગણવાનો કીધો છે, એનો મતલબ ગણાયેલો ઘસારો ખોટો હોય છે, કાં તો વધારે ગણાઈ ગયો હોય છે, કાં તો ઓછો ગણાઈ ગયો હોય છે. એમાં આપણે મગજ ચલાવવાનું નથી. આપણે તો ગણાયેલો ઘસારો ખોટો છે એટલે પાછો ઉમેરીને નવેસરથી 10% ઘસારો ગણી નાખો. ગણી નાખીએ. ફર્નિચર 3,000નું
અને કાચા સળિયાનો ખોટો ગણાયેલો ઘસારો 300 રૂપિયા હો ને, એટલે અહીંયા પાકા સળિયામાં મિલકત લેણા બાજુ લખો ફર્નિચર 3000 અને એમને ઘસારો ગણ્યો છે પણ ખોટો ગણ્યો છે એટલે પ્લસ ઘસારો બ્રેકેટમાં લખવું હોય તો લખી નાખો કાચા સળિયાનો 300 એટલે આ થઈ ગયા વળી પાછા ફર્નિચરના એમ ના એમ જ 3300. હવે હવાલામાં જે સૂચના આપી છે તે પ્રમાણે નવેસરથી ગણ નાખો 10%, મતલબ થશે 330 એટલે આઉટર કોલમ આવશે 2970. સારા વિદ્યાર્થી તરીકે તમે બાદબાકી કરી શકશો હો ને. આ 300 છે, આ 330 છે, એટલે 30 રૂપિયા ખૂટ્યા તો 3000 માંથી 30 રૂપિયા બાદ કરો એટલે 2970. અને ઘસારાની બીજી એન્ટ્રી એ તો ખબર જ છે, નફાંશાંક ખાતાની ઉધાર બાજુ લખી નાખો ફર્નિચર પર ઘસારો કેટલો 330 રૂપિયા. કોઈ કે સાહેબ ફર્નિચર પર ઘસારો ગણવાની હવાલામાં સૂચના જ ન આપી હોત તો વધારે સહેલું પડત. આ ફર્નિચરની ડાયરેક્ટ સિંગલ એન્ટ્રી 3000 ની સિંગલ એન્ટ્રી પાકા સળિયામાં મિલકત લેણા બાજુ લખી નાખત આઉટર કોલમમાં ફર્નિચર 3000 અને ઘસારાની સિંગલ એન્ટ્રી નફાંશાંક ખાતાની ઉધાર બાજુ લખી નાખત ફર્નિચર પર ઘસારો. પણ અહીંયા આપણે હવાલામાં આપ્યો છે એટલે ગણાયેલો ઘસારો ખોટો છે એ પાછો ઉમેરી દીધો અને નવેસરથી પાછો ઘસારો ગણી નાખ્યો. છતાં પહેલા દાખલામાં આપણે આવી ગયું છે હા ને. ચલો 5મા નંબરનો હવાલો. પેટર્ન અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ માંડી વાળવાનો. ખબર જ છે આપણને પાઘડી, પેટર્ન્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. અને નવી ફેશનની વાત કરીએ તો કોમ્પ્યુટર સોફ્ટવેર. આ બધી અદ્રશ્ય મિલકત છે જેને આંખેથી ન જોઈ શકાય. એ પાકા સળિયામાં મિલકત લેણા બાજુ લખવાનું અને પછી જેટલી રકમ કીધી હોય એટલી માંડી વાળો. એ ઘસારા જેવું જ કહેવાય પણ અદ્રશ્ય મિલકત માટે ઘસારો શબ્દ યુઝ ન કરતા માંડવાળ શબ્દનો યુઝ કરીએ છીએ. અને એમ પણ કોઈ પણ ખાતાની માંડવાળ કરવાની હોય ને એ ખાતું હંમેશા પાકા સળિયામાં મિલકત લેણા બાજુ જ લખાતું હોય. જો તો આપણને પેટન્ટ અને ટ્રેડમાર્ક કેટલા રૂપિયાના આપ્યા છે તો કે સાહેબ 2700 ના અને 1/3 ભાગ માંડી વાળવાનો છે તો અહીંયા લખી નાખો. અહીંયા મતલબ ક્યાં પાકા સળિયામાં મિલકત લેણા બાજુ પેટન્ટ્સ અને ટ્રેડમાર્ક આ 2700 માઇનસ માંડી વાળેલો 1/3 ભાગ એટલે ત્રીજો ભાગ 900 એટલે આઉટર કોલમમાં આવશે 100800. અને કોઈ પણ માંડવાર હોય, ઘસારો હોય, નુકસાન હોય, બીજી એન્ટ્રી ક્યાં થશે તો કે સર નફાંશાંક ખાતાની ઉધાર બાજુ. શું લખશો તો કે માંડી વાળેલો મતલબ રિટર્ન ઓફ, ઇંગ્લિશમાં રિટર્ન ઓફ કહેવાય. પેટર્ન્સ મેં लिखा અને ટ્રેડમાર્ક કેટલા રૂપિયાના તો કે સાહેબ 2700 નો ત્રીજો ભાગ એટલા 900 રૂપિયા માંડી વાળ્યા. ચલો ત્યારબાદ હવે જો 5 હવાલા હતા દેખીતા, 5 હવાલા પૂરા થઈ ગયા. હવે વાત કરીએ છુપા હવાલાની, હિડન એડજસ્ટમેન્ટની, ગુપ્ત હવાલાની. તો ગુપ્ત હવાલા કેવી રીતે મળે આપણને ખબર જ છે. કાચા સળિયામાં ઉડતી નજર કરવાની. જે ખાતાની પાછળ બ્રેકેટમાં વધારેની ડિટેલ્સ આપી હોય એ ચેક કરવાની અને એના પરથી કોઈ છુપો હવાલો બને છે કે નહીં એ જોવાનું. કોઈ પર્સન્ટેજનું ચિહ્ન આપ્યું હોય, કોઈ તારીખ આપી હોય ત્યાં આપણે જોઈ જોવાનું કે કોઈ ગુપ્ત હવાલો બને છે કે નહીં. તો અહીંયા કાચા સળિયામાં ઉપરથી નજર જો કરતા આવીએ તો છેક નીચે જો HDFC ની 12% લોન આપી છે. 1,716 અને 10,000 રૂપિયાની જમા બાકી. મતલબ HDFC બેંક પાસેથી લીધેલી લોન છે, જમા બાકી છે. એટલે હા તો 10,000 રૂપિયાની જે HDFC ની 12% લોન છે એ લોનની અંદર કઈ પ્લસ માઇનસ નથી કરવાનું. એના પરથી તો આપણે વ્યાજના હવાલાનું વિચારવાનું છે. એટલે લોન આપણે લખી જ નાખીએ એટલે આપણને વ્યાજ સમજવામાં સરળ રહે. તો અંદાજે અહીંયા લખી નાખો
HDFC ની 12% લોન, આ 10,000 રૂપિયાની, અને ક્યારે લીધેલી છે તો કે 1/7/16 થી. હવે આના પરથી આપણે વ્યાજનો છૂપો હોલો વિચારવાનો છે કે જેટલું વ્યાજ ચૂકવવું જોઈતું હતું એટલું વ્યાજ ચૂકવ્યું છે કે નથી ચૂકવ્યું, વધારે ચૂકવ્યું છે કે ઓછું ચૂકવ્યું છે કે બિલકુલ નથી ચૂકવ્યું. ટૂંકમાં વ્યાજનો હવાલો આપણે જોવો જોઈએ. તો એચડીએફસી બેંક પાસેથી 12% લેખે 10,000ની લોન લીધી તો એનું વ્યાજ કેટલા રૂપિયા આપવાનું થાય એ હું તમને અહીંયા ગણી દઉં રકમ. તો 10,000 રૂપિયાની લોન ગુણ્યા કેટલા ટકા તો કે 12%. 10,000ના 12% કરશો એટલે 12 મહિનાનું વ્યાજ આવશે. પણ આપણે કેટલા મહિનાનું વ્યાજ આપવાનું થશે તો કે 12%ની લોન એક સાથે લીધી છે તો 1/7/16 થી આપણું વર્ષ પૂરું થાય છે ક્યારે 31/3/17 સુધીનું. કેટલા મહિનાનું થાય જો તો 7મા મહિનાની પહેલી તારીખ છે હો ને, એટલે 7મા મહિનાનું વ્યાજ આપણે આપવું પડશે. 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 યાની કે 9 મહિનાનું. તો આને ગુણ્યા 9/12 કરો એટલે કેટલા થશે તો 10,000ના 12% એટલે 1,200 અને 1,200 ગુણ્યા 9/12 એટલે 900 રૂપિયા. હવે મારી બોલવાની ભાષા જોજો. આ એચડીએફસી ની જે લોન આપણે લીધેલ છે તેની ઉપર 900 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું. હવે જેટલા રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું એટલું એક્ઝેક્ટ ચૂકવ્યું હોય એવું પણ બને, અડધું ફડધું ચૂકવ્યું હોય એવું પણ બને, વધુ ચૂકવ્યું હોય એવું પણ બને, અને બિલકુલ ન ચૂકવ્યું હોય એવું પણ બને. લોન જમા બાજુ છે, જમા બાકી છે તો વ્યાજ આપણો ખર્ચ કહેવાય. ઉધાર બાજુ હોય જો તો કાચા સરવાળામાં ઉધાર બાજુ કે લોનનું વ્યાજ આપ્યું છે. લોન અને વ્યાજ શબ્દો હોવો જોઈએ, ખાલી વ્યાજ નહીં ચાલે, કારણ કે ધંધામાં વ્યાજ તો ઘણા બધા પ્રકારના હોય. તો કે નથી સાહેબ એનો મતલબ શું થયો 900 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું, બિલકુલ ચૂકવ્યું નથી. 900 રૂપિયા વ્યાજ, બધે બધું ચૂકવવાનું બાકી છે. તો એક એન્ટ્રી નફાંશના ખાતાની ઉધાર બાજુ, લોન પર વ્યાજ. આ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું કહેવાય. એટલે ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ શબ્દ ન લખતા હો ને. આ 900 રૂપિયા આ એન્ટ્રી ઉધાર બાજુ કરી, બીજી એન્ટ્રી જમા બાજુ થાય. મતલબ કે અહીંયા પાકા સરવૈયામાં જમા બાકીઓ ક્યાં આવે તો કે સર મૂડી દેવા બાજુ. અથવા એમ ખબર પડે કે ચૂકવાનું બાકી લોનનું વ્યાજ આપણી માટે દેવું કહેવાય, એટલે ચૂકવાનું બાકી. હા પણ શું તો કે સર લોન પર વ્યાજ. કેટલા રૂપિયા તો કે બધે બધું બાકી છે 900 રૂપિયા. રેડી. પછી છુપ્પા હવાલાની વાત કરીએ તો એક પણ છુપ્પા હવાલો નથી. કાચા સરવૈયાનો બંને બાજુનો સરવાળો પણ સરખો છે એટલે ઉપલબ્ધ ખાતાનો પણ ગુપ્ત હવાલો નથી. હવે આપણે બાકીની એન્ટ્રી કરી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. તેના માટે હું કલર બદલી નાખું એટલે તમને જોવામાં સરળ પડે, ખબર પડે કે આ પાસેથી બાકીની એન્ટ્રી કરી હતી. ચલો, મૂડી અને ઉપાડ હર્ષ અને એસા. જમા બાજુની મૂડી હોય, ઉધાર બાજુનો ઉપાડ હોય તો ખબર જ હોય. 35,000 ને 15,000 મૂડી અને 5,000 ને 2,500 ઉપાડ. તો મૂડી ખાતાની બાકી આપણે વાત થઈ ગઈ છે પહેલા દાખલામાં સરસ રીતે. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં વર્ષની પહેલી તારીખે વર્ષના પહેલા દિવસે લખાય. તો અહીં લખો 1/4/16. શું લખશો તો કે બાકી આગળ લાવ્યા 35,000 અને 15,000. અને ઉપાડ ખાતાની બાકી વર્ષના છેલ્લા દિવસે ઉપાડ ખાતું બંધ કરીને અહીંયા આવે એટલે 31/3/17 લખો. ઉપાડ ખાતે 5,000 અને 2,500 થઈ ગયું. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં વર્ષની શરૂઆતની તારીખે બાકી આગળ લાવ્યા અને ઉપાડ ખાતું વર્ષને અંતે બંધ કરીને અહીંયા લાવીએ છીએ. મતલબ ઉપાડ ખાતે 5,000 ને 2,500. તેમ છતાં એના વિશે વધારે વાત આપણે ઉપાડ ખાતું બંધ કરવું એટલે શું, ડાયરેક્ટ એન્ટ્રી આપીએ એટલે શું, એ પહેલું ચેપ્ટર હજુ આપણે ભણવાનું બાકી છે.
ત્યારે ડિટેલ્સમાં વાત કરીશું. અત્યારે તો ફક્ત જેટલી આપણે એન્ટ્રી આવે છે એ પૂરતી વાત કરો. મૂડી ખાતાની બાકી પાક્કી લખતા આવડી ગયું, ઉપાડ ખાતાની બાકીમાં ખબર પડી ગઈ. ઓકે, ચલો ત્યાર પછી શેની એન્ટ્રી છે? તો કે સર પાઘડી 5000 રૂપિયા. તો પાઘડી 5000 રૂપિયા અદ્રશ્ય મિલકત છે. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ અહીંયા લખી નાખો પાઘડી કેટલી? તો કે સર 5000 રૂપિયા. ચલો ત્યારબાદ વાત કરીએ તો પેટર્ન એન્ડ ટ્રેડમાર્ક એ આવી ગયા. આપણો હવાલો હતો ને પેટર્ન ટ્રેડમાર્ક નો 1/3 ભાગ માંડી વાળવાનો છે એટલે આપણે પેટર્ન લખીને માંડી વાળ્યા. લેણું અને દેવું મતલબ દેવાદાર અને લેણદારો, એમાં ઉધાર બાજુના દેવાદારો આપણે આવી ગયા છે. જમાવજાના લેણદારો 25000. તે પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ આપણું દેવું કહેવાય લેણદારો 25000. દેવાદારો આવી ગયા છે ને. ચલો ત્યારબાદ માલના ખાતા 40000 ને 89250. માલના ખાતા મતલબ ખરીદી વેચાણના ખાતા. ઉધાર બાજુની ખરીદી, જમા બાજુનું વેચાણ. વેપાર ખાતામાં ઉધાર બાજુ અને વેપાર ખાતામાં જમા બાજુ. ખરીદી 40000 અને વેચાણ 89250. તો અહીંયા જ લખો, એક લાઈન છોડજો શરૂઆતના સ્ટોકની. ખરીદી 40000 ઇનરમાં લખીશું કારણ કે પરત બાદ કરવાનું છે. જગ્યા બનાવી હોય તો બનાવી રાખો ને, માઇનસ પરત એટલે આવે ત્યારે મૂકવાનું જ રહેશે. અને વેચાણ એ પણ ઇનર કોલમમાં 89250. પરતની જગ્યા ત્યાં પણ બનાવી નાખો એટલે પરત આવે ત્યારે આપણે લખવાનું જ રહે. થઈ ગયું ખરીદી અને વેચાણ, એ તો બધાને ખબર જ હોય. પછી યંત્રો નથી આવ્યા, ફર્નિચર ઘસારો આવી ગયો છે ને, એટલે યંત્રો 15000 રૂપિયાના. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ અહીંયા લખી નાખો યંત્રો કેટલા રૂપિયાના? તો કે સર 15000 રૂપિયાના. ત્યારબાદ શરૂઆતનો સ્ટોક 6000 રૂપિયા, એની જગ્યા તો ફિક્સ છે. અહીંયા વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 6000 રૂપિયા. ચલો ત્યારબાદ ફર્નિચર આવી ગયું છે. માલ પરત ખાતા મતલબ ખરીદ પરત ને વેચાણ પરત. ઉધાર બાજુની આ પરત છે એ વેચાણ પરત છે. આ જમા બાજુનું પરત એ ખરીદ પરત છે. તેમ છતાં ખબર ન પડે તો ઉધાર બાજુની રકમ જમા બાજુથી, જમા બાજુની રકમ ઉધાર બાજુથી બાદ કરી નાખો. 7500 અને 5000. આ 7500 એટલે આઉટર કોલમમાં થશે 250 ખૂટે એટલે 8 એટલે 81750. અને ખરીદ પરત 5000 અહીંયા લખો એટલે આઉટર કોલમમાં આવશે 35000. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ મજૂરી 4000. મજૂરીનું બીજું નામ શું હતું? વેતન. યાદ રાખજો હો ને. વેપાર ખાતે મજૂરી 4000 રૂપિયા. ત્યારબાદ મજૂરી પછી ફર્નિચરનો ઘસારો આવી ગયો. સ્ટેશનરી છપામણી નફાંશના ખાતે, ખરીદીનો ખર્ચ નથી એટલે નફાંશના ખાતે 1550. અહીં લખી નાખો સ્ટેશનરી છપામણી 1550. ચલો ત્યારબાદ સ્ટેશનરી છપામણી પછી વાત કરીએ તો મકાન આવી ગયું. કાનૂની ખર્ચા પણ આવી ગયા. રોકડ શિલક બેંક શિલક આપણી મિલકત છે. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ રોકડ શિલક 300 રૂપિયા. આ પાકું સરવાળું મિલકત લેણા બાજુ અહીંયા લખી નાખો નીચેની તરફ રોકડ શિલક. હા પણ કેટલી? તો કે સર 300 રૂપિયા. ચલો ત્યારબાદ રેલવે નૂર કે તો પણ ભલે, ખાલી નૂર કે તો ભલે. વેપાર ખાતે 600 રૂપિયા. રેલવે નૂર
કેટલું? તો કે સર 600 રૂપિયા. પછીની વાત કરીએ તો વીમા પ્રીમિયમ નફાંશ ખાતે 1150. આ વીમા પ્રીમિયમ 1150. ચલો ત્યારબાદ વાત કરીએ તો હુંડીઓ, તો ઉધાર બાજુની લેણી હુંડી, ઉધાર બાકી મિલકત લેણા બાજુ, જમા બાજુની દેવી હુંડી, જમા બાકી મૂડી દેવા બાજુ 4000 ને 2500 પાકા સરવૈયામાં નીચેની તરફ જ લખો લેણી હુંડી. આ ઉધાર બાકી હતી તે લેણી હુંડી કહેવાય 4000. અને દેવી હુંડી જે જમા બાકી હતી તે કેટલા રૂપિયા? 2500. ચલો ત્યારબાદ ટપાલ ખર્ચ 2000 નફાંશ ખાતે. ટપાલ ખર્ચ 2000 રૂપિયા. ચલો ટપાલ ખર્ચ પછીની વાત કરીએ તો ઘાલખાત ને ઘાલખાત ના હોત એ તો આપણે ફોર્મ્યુલામાં લખી નાખ્યું. વટાવ તો ઉધાર બાજુનો આપેલ વટાવ, જમા બાજુનો મળેલ વટાવ. પણ આપણે કશું વિચારવાનું નથી. ઉધાર રકમ ઉધાર બાજુ, જમા રકમ જમા બાજુ લખી નાખો ને. એટલે વટાવ 750 અને 1500. અહીંયા વટાવ કોઈ કે સર મારે આપેલ વટાવ લખવું છે, મારા પપ્પાએ કીધું છે તો લખી શકાય. હા ને, વટાવ 750 અને અહીંયા વટાવ એનો ડબલ એટલે 1500. કોઈ કે સાહેબ ડબલ કરીને લખવાના ના હોય, જેટલા આપ્યા એટલા લખવાના. અહીંયા જમાવજો આપ્યા એ જ લખજો. ચલો ત્યારબાદ હાથ પર સ્ટેમ્પ અને ઘાલખાત પરત. હા તો આમાં કયા હાથ પર સ્ટેમ્પ હશે, કઈ ઘાલખાત પર હશે? તો તમને ખબર જ છે, ઘાલખાત પરત આપણી આવક છે એટલે જમા બાકી હોય એટલે જમા બાજુની આ ઘાલખાત પરત છે. અને 150 એ હાથ પરના સ્ટેમ્પ હશે. જે કે ઓલા રેવન્યુ સ્ટેમ્પ પોસ્ટ ઓફિસે મળે તે એક સાથે વધારે ખરીદીને આપણે લાવી આવીશું જરૂરિયાત પ્રમાણે. અને વર્ષના અંતે જે વધ્યા એ આપણે નેક્સ્ટ યર યુઝ થશે. એટલે અત્યારે હાથ પરના સ્ટેમ્પ છે એક પ્રકારની રોકડ શિલક જેવું જ કહેવાય. એટલે 150 હાથ પરના સ્ટેમ્પ એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હાથ પરના સ્ટેમ્પ કીધું હોય તો ભલે, અને ટપાલ ટિકિટનો સ્ટોક કીધો હોય તો પણ ભલે, એ આવશે મિલકત લેણા બાજુ. અને 1250 ઘાલખાત પરત આપણી આવક છે નફાંશ ખાતાની જમા બાજુ. લખો અહીંયા 1250 અને હાથ પર સ્ટેમ્પ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. નીચેની તરફ લખો હાથ પર સ્ટેમ્પ 150. ચલો ત્યારબાદ HDFC ની 12% લોન એ તો આવી ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ બધી બાકીની વિગતો પણ. મતલબ દાખલો પૂરો થઈ ગયો, ખાલી સરવાળા રહ્યા. હવે સરવાળાનું કામ તો એકદમ સહેલું. ચલો પહેલા વેપાર ખાતું જોઈએ તો આ 81 ના 5 એટલે સમજો ને 86,000 જેવું. અને આ બાજુ તો રકમ ઓછી છે એટલે જમા બાજુનો સરવાળો વધારે છે. એટલે અહીંયા સરવાળા તૈયાર કરો. અને 81 અને 5 એટલે 86,750. એ લખો 86,750. એ અહીંયા લખો 86,750. એ આ 86,750. હવે બાકી કાઢવા માટે કેલ્સીનો યુઝ કરીએ. ચલો આ 86,750 માઇનસ આ 41,000 પડી ખબર. એક સાથે હું બે રકમ બાદ કરું છું. પછી માઇનસ 4,600 એટલે આવશે 41,150. એ અહીંયા લખી નાખો 41,150. અને આને શું કહેવાય? તો કે વેપાર ખાતાની જમા બાકી કહેવાય. અને આપણો કાચો નફો છે. રેડી રેડી. જે બાજુનો સરવાળો વધારે થયો એ બાકી કહેવાય. એટલે અહીંયા ઉધાર બાજુ તફાવત આવ્યો, મતલબ એ જમા બાકી છે. કાચો નફો અને તફાવતની રકમ મૂકી છે એટલે બેલેન્સિંગ ફિગર ક્વેશ્ચનમાં. ચલો 41,150 ને આ નફાંશ ખાતાની જમા બાજુ લખો.
અને અહીંયા લખો કાચો નફો. અહીંયા સાથે સાથે ક્વેશ્ચન માર્ક ન આવે હો ને. 41,150. હવે જો તો જમાવજો સરવાળો વધારે થશે. અહીંયા બધી રકમો ઓછી જ છે તો 41,150 પ્લસ 2,750 2,750 ખબર પડી. બે રકમ એક સાથે લીધી એટલે 43,900. એ આ 43,900 43,900 અહીંયા લખો. આ 43,900 એમાંથી કરો ઉપરની રકમો બાદ માઇનસ આ બંનેની વાત કરીએ તો 5,000 માઇનસ આ બંનેની વાત કરીએ તો 1,380 માઇનસ આ બેની વાત કરીએ તો 1,800 માઇનસ આ બેની વાત કરીએ તો 2,700 માઇનસ 2,750. એવું લાગે તો મારો વાત ન કરતા હો ને, તમે એક એક રકમ બાદ કરજો. એટલે આવે છે 30,270. આ 30,270 અને આને નામ આપી દો ચોખ્ખો નફો. કોઈ કે સાહેબ આ નફાંશાંક ખાતાની કઈ બાકી કહેવાય? નફાંશાંક ખાતાની જમા બાકી કહેવાય હો ને. જમાવજોનો સરવાળો વધારે થયો હતો એ ચોખ્ખો નફો અહીંયા ફાળવણી ખાતામાં ક્રોસ એન્ટ્રી જમાવજો ટ્રાન્સફર આપો અને અહીંયા લખો ચોખ્ખો નફો. અહીંયા ક્વેશ્ચન માર્ક નહીં આવે હો ને. કેટલો? તો કે સર 30,270. હવે ફાળવણી ખાતામાં જુઓ તો કઈ બાજુનો સરવાળો વધારે થાય તેમ છે? તો કે સાહેબ બહુ જ અઘરું છે પણ અમને આવડે છે. જમા બાજુનો 30,270 અને 30,270 માંથી આ 30,270 એમાંથી ઉપરની રકમ બાદ કરો. ઉપર કઈ નથી તો 30,270 માંથી કઈ ના બાદ કરો તો કેટલા વધે? તો કે સર સાવ સહેલું, કઈ ના બાદ કરવાનું તો બધાને આવડે. એના એ જ 30,270. અહીંયા બે લાઈન રાખીને ઉપરની બાજુ લખો ત્રીજી લાઈનમાં અને આને શું નામ આપશો? તો કે સર વહેંચણી પાત્ર નફો. કોની વચ્ચે વેચાય? તો કે સર ભાગીદારો વચ્ચે. કોણ ભાગીદારો છે? તો કે હર્ષ અને એશા. કયા પ્રમાણમાં ફંક્શન વેચી લેતા ભાગીદારો છે તો એ તો જોવું પડે હો ને. તો જો અહીંયા કશું કઈ કહ્યું જ નથી કયા પ્રમાણમાં વેચી લે છે, નથી હવાલામાં કઈ નફા નુકસાનની વહેંચણી વિશે વાત કરી, તો પછી કયા પ્રમાણમાં વેચીશું? તો કે સાહેબ બંનેમાંથી ગમે તે એકને આપી દો. તો એવું ન ચાલે હો ને. 1932 ના ભાગીદારી ધારામાં એવી પ્રોવિઝન છે, એવી જોગવાઈ છે કે ભાગીદારો વચ્ચે નફો નુકસાન કયા પ્રમાણમાં વેચવું એના વિશે કોઈ સ્પષ્ટતા ન કરી હોય, કરારનામામાં કઈ જોગવાઈ ન હોય, તો ભાગીદારો વચ્ચે નફો હોય કે નુકસાન હોય સરખા પ્રમાણમાં વેચાય. તો આના સરખા બે ભાગ પાડો, મતલબ ભાગ્યા 2 કરો એટલે 15,135. એટલે 15,135 હર્ષના ભાગે આવશે અને 15,135 એસાના ભાગે આવશે. એની બીજી એન્ટ્રી વર્ષના અંતે એટલે અહીંયા લખો 31,370 અને વહેંચણી પાત્ર હા પણ શું નફો કેટલો? 15,135. એટલે આ 15,135 અને આ 15,135. હવે સરવાળો કરી નાખો. મૂડી ખાતા છે એટલે જમા બાજુની જ રકમ વધારે થશે. એટલે 15 અને 35 એટલે થાય 50,000. એટલે અહીંયા લખી નાખો 50,135. પછી 15 ને 15 30 એટલે 30,135. એ રકમ અહીંયા લાવી નાખો. આ 50,135 અહીંયા આવશે 30,135. 50 માંથી 5 જાય તો કે 45,000. તો અહીંયા લખી નાખો 45,135. પછી 30,135 માંથી 2,500 બાદ કરો તો કેલ્સીટી કરી નાખો હો ને. મને પણ ભૂલ થશે. 30,135 માઇનસ 2,500 એટલે 27,635. એટલે અહીંયા લખી નાખો 27,635
અને આને નામ આપી દો. બાકી આગળ લઈ ગયા વર્ષાંતની તારીખ ઉપર લખેલી જ છે એટલે ડુ ઉપર મુજબ અને અહીંયા લખી નાખો બાકી આગળ. આ પણ શું લઈ ગયા ડોટ કરવાનો. 4 ડોટ થશે. જો આ 1 2 3 અને 4 તમે પણ લખ્યા પછી જોઈ લેજો. આવી રીતે લખ્યું તો કેટલા ડોટ થવા જોઈએ? 4 ડોટ. હા, તો હવે એ બાકીને અહીંયા લાવી નાખો. ક્યાં? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ભાગીદારોની મૂડી અથવા ભાગીદારોના મૂડી ખાતા અથવા ભાગીદારોના મૂડી ખાતાની બાકી. હું લખી નાખું છું ભાગીદારોના હા પણ શું મૂડી ખાતા અને કોલમ અને અહીંયા નામ લખી નાખો ભાગીદારના હર્ષ અને એશા. કેટલા હતા? તો કે સર 45 135 અને 27 635. આ 45 135 અને 27,635. સરવાળો કેટલો થશે? 27,635 છે કેલ્સીમાં. 45 135 એડ કરી દો એટલે એ થઈ જશે 72,770. આ 72,770. હવે આ પાકા સરવાળાનો સરવાળો કરી નાખો. જો બંને બાજુનો સરખો થાય તો મેથેમેટિકલી દાખલો સાચો ગણાય. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ તો ઘણી બધી ભૂલો હોઈ શકે, પણ મેથેમેટિકલી મતલબ ગાણિતિક દ્રષ્ટિએ દાખલો સાચો છે તેવું કહેવાય. ચલો, આ 72,770 પછી પ્લસ આ સાથે વાત કરીએ તો 10,900 પ્લસ આની વાત કરીએ તો 27,500 એટલે સરવાળો થશે 1,11,170. 111 આવ્યા તો મજા આવત, કઈ વાંધો નહીં. 1,11,170. અહીંયા પણ એટલો આવવો જ જોઈએ. હું લખી જ નાખું. કોઈ કે સાહેબ નહીં આવે તો અરે ના આવે એવું બને જ નહીં. આમાં થોડી ભૂલ થતી છે, તમારે ના થાય હો ને, છતાં કરી જો. ચલો પહેલા વાત કરીએ તો આ 47,500 એ સિંગલ રકમ જ રહી લો. 47,500 નીચેની વાત કરીએ તો 2,970 પ્લસ 6,800. આ 6,800 એ સાથે લીધી. પછી 15 ને 5 20,000 લઈ લો હો ને. પછી આ 29,750. આ 29,750 લઈ લો બે રકમ સાથે અને 4,150 એટલે આપણો સરવાળો થઈ ગયો 1,11,170. એનો મતલબ મેથેમેટિકલી આપણો દાખલો સાચો છે. કઈ વાંધો નહીં. તેમ છતાં એની પીડીએફ ની લિંક હું તમને આપું છું હો ને. એટલે કોઈ કારણસર ભલે તમે સાથે એન્ટ્રી કરતા હશો, તેમ છતાંય કોઈ એન્ટ્રીમાં ભૂલ થઈ ગઈ હોય. ભૂલમાં તો શું થાય? મૂડી દેવા બાજુની એન્ટ્રી મિલકત લેણા બાજુ કે મિલકત લેણા બાજુની એન્ટ્રી મૂડી દેવા બાજુ આવી ગઈ હોય, ક્યાંક શરત ચૂકથી રકમ થોડી ઘણી આગી પછી થઈ ગઈ હોય તો પીડીએફ કોપી આપું છું. એની જોડે તમારે સરખાઈ જોવાનું. તરત જ તમારી શરત ચૂક પકડાઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 3 આપણે સોલ્વ કરીશું. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.